Dear literature lovers, Ghazals page is now on YouTube. Subscribe to our channel for more updates. Do click on the bell icon to get all the notifications. youtube.com/c/Ghazals page. Thank you. સૌથી પહેલાં તો એટ ગઝલના ગઝલ રસિયાઓને શોભિત દેસાઈના જય ગઝલ. આ કાર્યક્રમ પણ આખો ખાસ આજે તમારા માટે અહીંયા મારા ઘરની બાલ્કનીમાં રેકોર્ડ કરવા બેઠો છું. કારણ કે મને પેલું જે આખું કોન્સ્ટિટ્યુશન છે પ્રોગ્રામનું ઝૂમ ઉપર એ બેસતું જ નથી, એટલું ઓડ લાગે છે. એટલે મેં કીધું કે મિત્રો સાથે વાત કરવી છે, અને એ પણ મારા પ્રિય મિત્રો સાથે, તો એમને અગાઉથી જણાવીને રેકોર્ડ કરીને જ કેમ ન મોકલું. એટલે આજે બહુ જ નિરાંતે બેઠો છું અત્યારે, અને એમ સમજો કે લગભગ 2-3 દિવસમાં લોકડાઉન ખુલવામાં છે, અને પહેલાં જે અત્યારે અદ્ભુત સમય ચાલી રહ્યો છે છેલ્લી શાંતિનો, એ શાંતિમાં તમારી સાથે વાત કરવા બેઠો છું. તો સૌથી પહેલાં તો જે મુક્તકથી શરૂઆત કરવા માગું છું એ આ છે કે સારી સમજણને શાનમાં લાવ્યો, સારી સમજણને શાનમાં લાવ્યો, ઓષ્ઠ વર્તુળને કાનમાં લાવ્યો. સારી સમજણને શાનમાં લાવ્યો, ઓષ્ઠ વર્તુળને કાનમાં લાવ્યો, કહેવાનું જે કંઈ હતું તમને તૂટી ફૂટી જબાનમાં લાવ્યો. કહેવાનું જે કંઈ હતું તમને તૂટી ફૂટી જબાનમાં લાવ્યો. મારું બહુ જ જાણીતું, પથરાયેલું, ગવાયેલું, ઉજવાયેલું, પંકાયેલું મુક્તક, જે આજે પણ જે પણ મિત્રોની સાથે, મને ગમતા મિત્રો સાથે વાત કરું છું ત્યારે એટલું જ સચોટ અને સત્ય વચન છે. એ બીજું મુક્તક તમારી સમક્ષ કે બચ્યા છે કેટલા, એ શબ્દ પણ ગણી લઉં છું. આ આપણી બિગિનિંગ છે અત્યારની, અને છેલ્લી 2 પંક્તિઓમાં, 4 પંક્તિમાંની છેલ્લી 2 પંક્તિઓમાં જ્યારે આપણે છૂટા પડીશું ત્યારની વાત કરીશું. એટલે એમ સમજો કે આજની આપણી મિટિંગનો સંપૂર્ણ સાર આ 4 પંક્તિઓમાં છે. અત્યારે મારી હાલત કેવી છે? ગભરું સસલા જેવી. કે બચ્યા છે કેટલા, શરૂઆત છે ને, એટલે ગભરું સસલા જેવી જ હાલત હોય. બચ્યા છે કેટલા, એ શબ્દ પણ ગણી લઉં છું. બચ્યા છે કેટલા, એ શબ્દ પણ ગણી લઉં છું. છૂટો પડું છું ને ખુદની સિલક ગણી લઉં છું. આગળ મારાથી ખોટું બોલાઈ ગયું. છેલ્લી 2 પંક્તિઓની બીજી જ પંક્તિમાં વાત છે. પહેલી પંક્તિમાં મુલાકાત છે, અને બીજી પંક્તિમાં છૂટા પડવું છે એ મુલાકાતમાં. અને હવે પછીની 2 પંક્તિઓમાં એ સમગ્ર મળવું અને છૂટા પડવું અસ્તિત્વ માટે શું બનવાનું છે એની વાત છે. કે બચ્યા છે કેટલા, એ શબ્દ પણ ગણી લઉં છું. છૂટો પડું છું ને ખુદની સિલક ગણી લઉં છું. ક્ષણો, કલાક,
દિવસ, માસ, વર્ષ કે સૈકા, સમયનું નાનામાં નાનું પરિમાણ ત્યાંથી લઈને સમયનું મોટામાં મોટું પરિમાણ, એ આખું એક પણ અક્ષરના વધારા વગર માત્ર એ પરિમાણો ગઝલના મીટરમાં આવીને બેસી ગયા છે સરસ્વતીની કૃપાથી. બચ્યા છે કેટલાય શબ્દ પણ ગણી લઉં છું, છૂટો પડું છું ને ખુદની સિલક ગણી લઉં છું, ક્ષણો, કલાક, દિવસ, માસ, વર્ષ કે સૈકા, તમે હો એવા સમયને પ્રણય ગણી લઉં છું. તો સાહેબ લગભગ 1974માં ગઝલના પરિચયમાં આવ્યો. બરકતભાઈ મારા પ્રેરણા મૂર્તિ, એમની ગઝલ વાંચીને, એમનું પુસ્તક વાંચીને, એમનો કાવ્ય સંગ્રહ વાંચીને, માનસર. અને તે વખતે ઘણા બધા પર્યાયો હતા. આજથી લગભગ 46 વર્ષ પહેલાંની ઉંમર હતી. હવે તો ખંડર બતા રહે હૈ ઇમારત બુલંદ થી, પણ આ ઇમારત બુલંદ હતી એ સમયની વાત કરું છું. અને કેટલા બધા પર્યાયો જિંદગી સામે હતા, મારી જિંદગી સામે. ગાવાનું, વક્તૃત્વ કળામાં આગળ વધવાનું, સ્ટેજ ઉપર કરિયર બનાવવાની, ખૂબ પ્રવીણ કક્ષાનું ભણવાનું, IAS ઇત્યાદિના લેવલ પર, બીજું ઘણા બધા પર્યાયો હતા. પણ બિલકુલ જે જીવનની હાલત હતી એ બિલકુલ અકિંચન હતી. અને એ બધા પર્યાયોની વચ્ચે એક દિવસ ગઝલ મારા ખભા ઉપર બુલબુલ પંખીની જેમ આવી અને મારા હૃદયમાં બેસી ગઈ. બસ એ દિવસ અને આજની ઘડી ગઝલ સિવાય કાંઈ જ નથી કર્યું. અને ગઝલે એટલું બધું આપ્યું છે. તો એ આખી એ વાત જે છે, જે કેવી રીતે ગઝલ આવી ને શું થયું ને મારે કયા ચેલેન્જીસ હતી મારી સામે, કે મારે કમિટમેન્ટ્સ કયા હતા, કે મારા પ્રોમિસીસ કયા હતા, આ બધાને માટે એક બહુ સરસ ગઝલ લગભગ 4 વર્ષ પછી આવી, પણ આવી. અને એ ગઝલ એટલે આ કે જરા અંધાર નાબૂદીનો દસ્તાવેજ લઈ આવ્યો. આટલા મોટા ઉસ્તાદોના ગઝલ ફિલ્ડમાં અને કેટલું બધું ખેડાણ થઈ ગયું છે, એમાં હું એક નવો, પણ હું મારા પોતાના સજ્જડ વજૂદ સાથે આવેલ. એટલે કહું છું કે જરા શબ્દ જે માર્ક કરવા જેવો છે એ જરા છે. જરા અંધાર નાબૂદીનો દસ્તાવેજ લઈ આવ્યો. અરે લો આગિયો સૂરજથી થોડું તેજ લઈ આવ્યો. જરા અંધાર નાબૂદીનો દસ્તાવેજ લઈ આવ્યો. અરે લો આગિયો સૂરજથી થોડું તેજ લઈ આવ્યો. પ્રિયતમા સાથેની વાતચીતની ભાષા એ મારે વ્યાખ્યા સિદ્ધ કરવાની છે. તો હવે આ બીજા શેરમાં એ વ્યાખ્યાની વાત કરું છું કે તમે છો એવો ભ્રમ ફિક્કો ન લાગે એટલા માટે. તમે છો એવો ભ્રમ ફિક્કો ન લાગે એટલા માટે તમારી શક્યતામાં બસ હું થોડો ભેજ લઈ આવ્યો. હતી મરમર છતાં પરણો અનુભવતા તા એકલતા. સમૃદ્ધિને પરિતૃપ્તિ મળે ત્યારે જે સુભગ સમન્વય આવ્યો જાય, એના ઉપરનો શેર છે દોસ્તો, કે હતી મરમર છતાં પરણો અનુભવતા તા એકલતા. પવન જઈ રાત રાણીથી મહેકની સેજ લઈ આવ્યો. હતી મરમર છતાં પરણો અનુભવતા તા એકલતા. પવન જઈ રાત રાણીથી મહેકની સેજ લઈ આવ્યો. પ્રથમ ટપકું શું છાતીમાં, પછી તો મેઘધનુષ આખું. પ્રથમ ટપકું શું છાતીમાં, પછી તો મેઘધનુષ આખું. તમે જે રંગ પૂર્યા લોહીમાં, હું એ જ લઈ આવ્યો. અને આ ગઝલ
પૂરી થયાના 32 વર્ષ પછી આ ગઝલમાં બીજો એક શેર ઉમેરાયો કે તમે જે રંગ પૂર્યા લોહીમાં હું એ જ લઈ આવ્યો, અને બીજું તો શું કહું તમને હું, માયાવી હતો સંબંધ. બીજું તો શું કહું તમને હું, માયાવી હતો સંબંધ. એનો અંત પણ શરૂઆતની સાથે જ લઈ આવ્યો. જરા અંધાર નાબૂદીનો દસ્તાવેજ લઈ આવ્યો. અરે લો આગિયો સૂરજથી થોડું તેજ લઈ આવ્યો. અને એ બધી એ દિવસોની વાત એટલે પાણી જ છે, કારણ કે અત્યારે બપોરનો ટાઈમ ચાલે છે. અને એ દિવસોની વાત એટલે કેટલી બધી સુંદર વ્યક્તિઓને મળવાની વાત, કેવા સુંદર સંબંધોમાં ગૂંથાવાની વાત, દરેક જગ્યાએથી અવનવા અનુભવો થતા રહે, દરેક પ્રકારના અનુભવો, અત્યંત જેને કહેવાય કે ઉમદા પ્રેમના પણ, તો ક્યારેક ક્યારેક મનને ન ગમે એવી ક્ષણો પણ આવીને ઊભી. તો એ બધી જ ક્ષણો બહુ ગજબ રીતે ચરિતાર્થ મારાથી થઈ શકી એક ગઝલમાં. એ ગઝલ વિશે હું તમને એટલું જ કહીશ કે એક જમાનામાં લગભગ 15-17 વર્ષ સુધી આ ગઝલનો એક શેર એ મારી ઓળખાણ બની રહ્યો, અને મહાન શેર છે. કારણ કે મને નમ્રતા આવડતી નથી, અને એમાંય દંભી નમ્રતા તો ખાસ નહીં. મેં એક જગ્યાએ શેરમાં લખ્યું છે કે મારે પૂરતી છે એક ચાદર પણ, મારે પૂરતી છે એક ચાદર પણ, જિંદગીનો હુકમ છે રળતર વણ. તો આ ગઝલનો બીજો શેર હવે પછીનો છે, ખાસ ખ્યાલમાં રાખજો કે મારે પૂરતી છે એક ચાદર પણ, જિંદગીનો હુકમ છે રળતર વણ, છેતરાતા નહીં અહમ છે નર્યો, છેતરાતા નહીં અહમ છે નર્યો, નમ્રતા થઈને આવ્યો છે આ ક્ષણ. એટલે નમ્રતા મને આવડતી જ નથી, પણ હું તમને કહું છું કે મહાન શેર છે મારો, મને ખૂબ ગમતો શેર છે. એ શેર તમારી સમક્ષ એ શેરવાળી ગઝલ રજૂ કરું કે વેમ સિંચાવાનો ભારે ખમ પડે. આપણી પાસે કેટલા બધા, મેં તમને આગળ કહ્યું એમ, પર્યાયો હોય, અને પછી આપણે જે આપણું પ્રારબ્ધ હોય, આપણું જે ડેસ્ટિની હોય એ જ બનતા હોઈએ છીએ. તો એ બધી જ પ્રોબેબિલિટીઝ, એ બધી જ શક્યતાઓ ખતમ થઈને એક જ કન્ક્લુઝનમાં જે આપણે અંત પામીએ છીએ એની વાત કરી છે કે વેમ સિંચાવાનો ભારે ખમ પડે, પાનને ભીનાશ લીલી છમ પડે. અને ગેર સમજણનો સતત પહેરો છતાં, ગેર સમજણનો સતત પહેરો છતાં એક સરખી શબ્દથી મોઘમ પડે. અને આ શેર કે તું અચાનક ફૂલને સ્પર્શે, અને તું અચાનક ફૂલને સ્પર્શે, અને એક આખા શહેર પર રેશમ પડે. તું અચાનક ફૂલને સ્પર્શે અને એક આખા શહેર પર રેશમ પડે, અને હું કોઈ શમણું અવ્યવહારું બનું. હું કોઈ શમણું અવ્યવહારું બનું, ને તને પણ રાત આખી કમ પડે. વેમ સિંચાવાનો ભારે ખમ પડે, પાનને ભીનાશ લીલી છમ પડે. કેવા દિવસો સાહેબ! ઓહો, સૈફભાઈનો એક બહુ સરસ શેર અત્યારે તમે બધા યાદ કરાવી દીધો કે ભૂલાયેલી ગલીઓ, બંધ દરવાજાઓ યાદ આવ્યા. ભૂલાયેલી ગલીઓ,
બંધ દરવાજાઓ યાદ આવ્યા, ઘણા દિવસે ઘરે બેસી રખડવામાં મજા આવી. અત્યારે અહીંયા ઘરે બેઠો બેઠો એ વર્ષોમાં હું લટાર મારી રહ્યો છું આ તમારી બધાની સુંદર દોસ્તીને પ્રતાપે. અને ઓફકોર્સ કુણાલ જે કામ કરે છે, સેલ્યુટ, સલામ, વાહ વાહ. તો એવી જ એક પૈગંબરી અવસ્થામાં લખાયેલી ગઝલ કે મારા હિસાબે દોસ્તો આ અત્યારે હવે શું કહું તમને, કારણ કે હવે તો હું ઘણો મેચ્યોર્ડ થઈ ગયો છું. બાકી એક જમાનામાં તો જરા થોડી બેફામ સ્ટાઇલ હતી. પણ આ બધા શું સમજીને બેઠા છે? ગઝલથી વધારે ઉત્તમ કોઈ જિંદગીમાં પ્રકાર જ નથી. અને જો ગઝલથી વધારે સારો કોઈ પ્રકાર હોત ને તો આ બધા કવિઓનો કવિ જે છે ને ગાલિબ, એણે એ પ્રકાર પસંદ કર્યો જ હોત. પણ એણે ગઝલ કેમ પસંદ કરી? કારણ કે એને ખબર હતી કે ગઝલથી શ્રેષ્ઠ કોઈ પ્રકાર જ નથી પોએટ્રીમાં પોતાની જાતને એક્સપ્રેસ કરવા માટે. ખરેખર કહું છું, બધા જ પ્રકારોને સલામ છે. સોનેટ છે, અછાંદસ છે, ખંડકાવ્યો છે, ગદ્ય કાવ્યો છે, બધું છે, ગીત છે, બધું છે. પણ ઘાયલ કહે છે એમ, મિત્રો ગઝલ ગઝલ છે, ગઝલ એટલે ગઝલ. કોઈ આનાથી વધારે જિંદગીમાં કોઈ મોટી વાત જ નથી. તમે જવા દો ને વાત. 1 to 1 જ્યારે પણ મારી સાથે આવવું હોય તો હું રેડી છું આ ઉપર ચર્ચા કરવા માટે. કેટલો સુંદર પ્રકાર! 2 પંક્તિમાં તમારે તમારી વાત કહી ને આગળ નીકળી જવાનું. અને એટલે કોઈ પણ પ્રકારનો શબ્દોનો વ્યય જે બાકીના દરેક પ્રકારમાં છૂટથી થાય છે એ અહીંયા પોસિબલ જ નથી. કારણ કે તમારી પાસે પંક્તિઓ કેટલી? 2. તમારી પાસે મેક્સિમમ શબ્દો કેટલા? મોટું મીટર હોય તો 28 થી 30 અને નાની બહેરમાં તો 10-12 શબ્દોમાં તમારે વાત કહીને નીકળી જવાનું હોય. એટલે આનાથી વધારે કોઈ જગતમાં પ્રકાર જ નથી. તો સાહેબ, એ પ્રકારમાં એક જે ઉત્તમ વાત થઈ છે એ તમને બધાને કહું કે મને ખુદને જ મળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું. મને એક એવો સંબંધ છે જે પૂરો થઈ જવાની ક્ષણ પર છે. આગલા દિવસે બહુ મોટા ઝઘડા પછી એવું નક્કી થાય છે બંને પાત્રો વચ્ચે કે આવતીકાલે આપણે 7 વાગે આપણી જે આ જગ્યા છે ત્યાં મળીએ અને ત્યાં આપણે પ્રેમથી વાત કરીએ. આપણા જે પણ અંદરના સફોકેશન્સ છે બધા કાઢી નાખીએ અને આપણે આને એક ડેફિનેટ કન્ક્લુઝન આપી દઈએ અને એક અંત આપી દઈએ. બીજા દિવસે 2માંથી એક પાત્ર જાય છે. એટલે પુલ્લિંગમાં લખાયેલી ગઝલ છે એટલે પુરુષ જ જાય છે એમ કહીએ આપણે. અને એ એઝ એક્સપેક્ટેડ એ એકલો જ હોય છે ત્યાં, કારણ કે બીજી વ્યક્તિ નથી જ આવવાની, કારણ કે બીજી વ્યક્તિ આગલા દિવસથી ચાલી ગઈ છે. એ માત્ર હા કહેવા માટે એણે હા પાડેલી, પણ આગલા દિવસથી ચાલી ગઈ છે. તો આ હાલતમાં જે પાત્ર, જે આપણો દોસ્ત ત્યાં જે 2 કલાક ગત પ્રણયની સ્મૃતિઓને વાગોળે છે અને એ સંદર્ભમાં અત્યારના સાંપ્રત સમય સાથે કદમ મિલાવવાની કોશિશ કરી રહ્યો છે, એ અસમંજસની આ ગઝલ છે દોસ્તો કે મને ખુદને જ મળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું. મને ખુદને જ મળતો હું હજી, કારણ કે હું મને પોતાને જ મળું છું, કારણ કે જે બીજું છે એ તો નથી આવ્યું. મને ખુદને જ મળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું ને વરસાદે પલળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું.
મને ખુદને જ મળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું ને વરસાદે પલળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું. હતો જે આપણો સંબંધ એના ભગ્ન અવશેષો. હતો જે આપણો સંબંધ એના ભગ્ન અવશેષો. શિશુ માફક ચગળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું. ચણાયા કાકલુદી પર થરકતી જ્યોતના કિસ્સા. ચણાયા કાકલુદી પર થરકતી જ્યોતના કિસ્સા. દીવાની જેમ બળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું. અને હજુ એક શેર યાદ નથી આવતો, પણ નગરના માણસો જે એ બધા છે મીણના પૂતળા. અત્યાર સુધી હું, કારણ કે હું સંબંધમાં હતો એટલે હું વન અપ મારી જાતને માનતો હતો. બાકી તો બધા નગરના માણસો મીણના પૂતળા છે, રૂટીન લાઈફ જીવવાવાળા શહેરના માણસો. એટલે અને હું શહેરનો માણસ છું, પણ આ જ્યાં સુધી સંબંધથી ગૂંથાયેલો હતો ત્યાં સુધી આઈ વોઝ વન અપ. પણ હવે જ્યારે સંબંધ પૂરો થઈ ગયો છે ત્યારે નગરના માણસો જે એ બધા છે મીણના પૂતળા. અને એમાં પીગળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું. મને ખુદને જ મળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું. ને વરસાદે પલળતો હજી પણ ત્યાં જ ઊભો છું. આ બધી એ દિવસોની વાત, 1977, 78, 79ની વાત, જ્યારે મનોજ ખંડેરિયા લાંબી બહેરમાં એટલી સુંદર ગઝલો આપતા હતા. વર્ષોના વર્ષ લાગે અને ઘડીભર શ્વાસ લેવા દે અને આવી બધી લાંબા રદીફની ગઝલો આપે. અને મનોજ ખંડેરિયા મને બહુ અસર કરી ગયેલા. એટલે એમાં એમના અનુસરણમાં મેં કેટલીક અદ્ભુત લાંબી બહેરની ગઝલો લખી. એમાં એ વખતની પ્રાથમિક ભાષા હતી, એ વખતની મારી કલ્પના સૃષ્ટિ બહુ વિશાળ હતી, પણ હજુ ગઝલનું બંધારણ એમાં હું એટલો ઘડાયો નહોતો, એટલે થોડીક પ્રાથમિકતા હતી. પણ એ જે કામ થયું છે એ કમાલનું કામ થયું છે. એ ગઝલના 3-4 શેર મને યાદ આવે છે. આ સુરેશ જોશી, આપણા મહાન, મારા હિસાબે તો ગુજરાતીના મહાનતમ સાહિત્યકાર, ઓલ ટાઈમ ગ્રેટેસ્ટ, એમણે આ 6 શેરની ગઝલ, એમને મેં એક વખત ગઝલ સંભળાવવાની હિંમત કરી દીધી હતી. ટોટલી એન્ટી ગઝલ માણસ, એમને મેં 21-22 વર્ષની ઉંમરે હું બીજી કે ત્રીજી વખત મળવા ગયો હોઈશ વડોદરામાં, અને એમને મેં આ ગઝલ સંભળાવવાની હિંમત કરી દીધી. ત્યારે સુરેશભાઈએ એમનું જે ઇન્સ્ટન્ટ રિએક્શન હતું, મને કે સારી પોએટ્રી છે, 5મી કપલેટ ઉત્તમ છે અને છેલ્લી કપલેટ નકામી છે, બાકી સારી પોએટ્રી છે. આવું સુરેશ જોશીએ મને કહ્યું છે. બોલો સાહેબ, કોઈ માની શકે? એ સુરેશ જોશીને ગમતી ગઝલ તમારી સમક્ષ રજૂ કરું છું કે કોઈ મૃગજળ બની છળતું અને બેઠો રહું છું. કોઈ મૃગજળ બની છળતું અને બેઠો રહું છું હું, જીવનનું માટલું ગળતું અને બેઠો રહું છું. અચાનક યાદ આવ્યા છે એ વીતેલા પ્રસંગો ને, અચાનક યાદ આવ્યા છે એ વીતેલા પ્રસંગો ને, મને ભીતર કશું કળતું અને બેઠો રહું છું. નગરના જે વિકલ્પો છે ઝરૂખામાં પુરાયા છે. નગરના જે વિકલ્પો છે ઝરૂખામાં પુરાયા છે. સમયનું પંખી ટળવળતું અને બેઠો રહું છું. અને કે બરડ ને પારદર્શક છે
વિષાદી મૌન મારું એ બરડ ને પારદર્શક છે વિષાદી મૌન મારું એ બરફની જેમ પીગળતું અને બેઠો રહું છું. અને સુરેશ જોશીને ખૂબ ગમતો શેર આ છે કે મને ઘેરી લીધો એકાંતની ચારે દિશાઓએ, મને ઘેરી લીધો એકાંતની ચારે દિશાઓએ, નદીનું નીર ખળખળતું અને બેઠો રહું છું. ને પછી મધરાત ને એ કણસતું કિલ્લોલનું જીવડું હવે દરમાં જ સળવળતું અને બેઠો રહું છું. કોઈ મૃગજળ બની છળતું અને બેઠો રહું છું. બીજી એક ગઝલના થોડાક શેર યાદ આવે છે કે શક્યતા પાન ઉપરનું ઝાકળ હતી, વાત પૂરી થઈ. એ જ મનોજ ખંડેરિયા, એની એક ગઝલ હતી કે બારણું બડબડ્યું કે ડેલી બોલી પડી, ભીંત મૂગી રહી, ઘર વિશે અવનવી વાત સૌએ કહી, ભીંત મૂગી રહી. તો આ ઝૂલણાના છંદમાં મનોજ ખંડેરિયા લોકો જે મૂછ પર ખોટા ખોટા લીંબુઓ બેસાડતા હોય છે, મનોજ ખંડેરિયા મારા હિસાબે 68 લખી ગયો છે. એ જ ઝૂલણાના છંદમાં મેં આ ગઝલ લખી છે અને મારી તોડી નાખી એવી ગઝલ છે કે શક્યતા પાન ઉપરનું ઝાકળ હતી, વાત પૂરી થઈ, આંખમાં પણ નદીઓની ખળખળ હતી, વાત પૂરી થઈ. એક વરસાદી સાંજે હવા લઈ ગઈ તારી ડેલી સુધી, એક વરસાદી સાંજે હવા લઈ ગઈ તારી ડેલી સુધી, બારણે કોઈ સ્મરણોની સાંકળ હતી, વાત પૂરી થઈ. અને કોઈ અવસર હશે એમ તોરણ જડ્યા બાર શાખો ઉપર, કોઈ અવસર હશે એમ તોરણ જડ્યા બાર શાખો ઉપર, આગમન એમનું એક અટકળ હતી, વાત પૂરી થઈ. અને સૂર્ય થઈને તિમિરના રહસ્યો ઉકેલત, પરંતુ અહીં સૂર્ય થઈને તિમિરના રહસ્યો ઉકેલત, પરંતુ અહીં કાચને ભેદવાની જ ચળવળ હતી, વાત પૂરી થઈ. શક્યતા પાન ઉપરનું ઝાકળ હતી, વાત પૂરી થઈ. આંખમાં પણ નદીઓની ખળખળ હતી, વાત પૂરી થઈ. આ એક હવે પછીનો શેર તમને કહું છું. આ બધી મારી અરેની ગઝલો. અરે એ મેં 1980માં મારો સંગ્રહ બહાર પાડેલો, બહુ જ ખરાબ છપાઈ અને એનું બાઇન્ડિંગ ને બધું એટલું બધું રદ્દી હતું. કોઈક નડિયાદના ગંદા પબ્લિશરે મને છાપવામાં જે એણે મારી પત્તર રગડી નાખેલી, એને લીધે મારા પોએટિક સ્ટેન્ડને એસ્ટાબ્લિશ થવામાં થોડી તકલીફ થઈ. પણ એમાંની કેટલીક ઉત્તમ ગઝલોની અત્યારે જ્યારે હું વાત કરી રહ્યો છું ત્યારે આ ગઝલમાંની હવે પછીની જે ગઝલ બોલું છું, 3 કે 4 શેર મને યાદ છે. એમાંનો એક શેર મને ખબર પડી હમણાં કે મરીઝનું કંઈક સંવર્ધિત એક કામ બહાર પડ્યું છે, એમાં મરીઝના નામે છે. અને મેં મરીઝને એક વખત પૈસા અપાવેલા 71,000 રૂપિયા, અને એ મેં જે પૈસા અપાવેલા એનું ઘણા સગવડિયા હરામખોરો મરીઝના આગલા સન્માનમાં પૈસા ખવાઈ ગયેલા, એની સાથે જોડેને મારું નામ પણ કંઈક એમાં ઇન્વોલ્વ કરવાની કોશિશ કરે છે. તે બધાને એમની મસ્તી મુબારક, જો એમને મસ્તી મળતી હોય તો. પણ હકીકતમાં મરીઝનું પહેલું ને છેલ્લું સન્માન એ જયવર્ધન તખ્તાવાલાના પ્રમુખ પદ હેઠળ થયેલું મુંબઈમાં તેજપાલ ઓડિટોરિયમમાં મારા હિસાબે 1981માં. અને જ્યારે એમને 71,000 રૂપિયા, જે આજની તારીખમાં ઓછામાં ઓછા કરોડ રૂપિયા જેટલા થયા, એ અમે લોકોએ આપેલા બધાએ, અને એનો હું આપનો આજ્ઞાંકિત નિમિત્ત હતો. એ એટલે મારા ઉપર, અને મેં પાછું મરીઝનું એક સંપાદન બહાર પાડેલું, મરીઝની ગઝલો મેં સંપાદિત કરેલી. એટલે આમ મારી અને મરીઝની મિત્રતા ઉપર તો સૂક્ષ્મદર્શક કાચથી જોવાય છે. કારણ કે મને એક બહુ જ કૃપા છે મારા ઉપર કે મારા મિત્રો બહુ છે,
અને મિત્રોનો પ્રેમ પણ બહુ મળ્યો છે. આ સમજી ગયા ને, આ બંને ઇન્વર્ટેડ કોમામાં. એટલે બધાએ ઘણા બધા જે ગોટાળાઓ કર્યા છે મારા નામે, એમાં મરીઝ જે બીજાને ગઝલો લખી આપતા હતા, એવી કોઈક મારા ઉપર પણ કોઈક એવો આક્ષેપ કોઈક જગ્યાએ કોઈક પુસ્તકમાં થયો છે એવું મને કોઈકે કહ્યું. પણ એ બધી બાળહટ છે, મોજાની બાળહટ છે. સાગર, ક્ષમા કરી દે. સોનેભાઈ કહે છે ને કે તોફાનને દઈને અણછાજતી મહત્તા, તું વાતનું વતેસર ના કર, ક્ષમા કરી દે. હોડીનું એક રમકડું તૂટ્યું તો થઈ ગયું શું, મોજાની બાળહટ છે સાગર, ક્ષમા કરી દે. એટલે આ બધી મોજાની બાળહટ છે, આના ઉપર કંઈ ધ્યાન અપાય જ નહીં. પણ એ આ ગઝલનો એક શેર જે હમણાં સંવર્ધિત મરીઝની આવૃત્તિમાં મને કોઈકે કહ્યું કે મરીઝના નામે છે આ, ત્યારે મને બહુ આનંદ થયો કે મરીઝે ભલે બધાને લખી આપી હોય, પણ મરીઝને જેણે ગઝલ લખી આપી છે એવો હું એકમાત્ર કવિ છું. તો એ ગઝલની વાત કરીએ કે આવ જા નું કોઈ છળ જોવા તરફ, આવ જા નું કોઈ છળ જોવા તરફ, હું ગયો તો દ્વાર ના હોવા તરફ. આવ જા નું કોઈ છળ જોવા તરફ, હું ગયો તો દ્વાર ના હોવા તરફ. આંખ જાણે કે સ્વયંસેવક બની, આંખ જાણે કે સ્વયંસેવક બની, બંધ દરવાજા ગયા રોવા તરફ. અને તે ફરી ઉલ્લેખ શરતોનો કર્યો. આ શેર, તે ફરી ઉલ્લેખ શરતોનો કર્યો, હું ફરી ચાલ્યો તને ખોવા તરફ. અને રાત આખી છત ઉપર વરસી હવા, શક ગયો છે દીપના હોવા તરફ. હજુ એક શેર છે, યાદ નથી આવતો, પણ આ જ્યારે મરીઝે સાંભળેલો આ શેર, ત્યારે બાકીના શેરમાં દાદ નહોતી આપી, પણ આ શેર જ્યારે મેં એમને સંભળાવ્યો હતો, કોઈક મુશાયરામાં અમે લોકો હતા, ત્યારે એમણે એટલી જ દાદ આપેલી કે અરે આ શેર તે કાં લખ્યો, આ શેર તો મારે લખવાનો હતો. મરીઝ પાસથી આ દાદ મળી છે મને આ શેર માટે. તે ફરી ઉલ્લેખ શરતોનો કર્યો, હું ફરી ચાલ્યો તને ખોવા તરફ. આવી જ એક દાદ, આવી જ સેમ દાદ મરીઝે 3 વર્ષ પછી મને તે બિરલા ગેડા કેન્દ્રના એક મુશાયરામાં આપેલી. અમે લોકો બહાર ઊભા હતા અને મેં એમને આ મતલો સંભળાવેલો. આ જ દાદ મને આપેલી કે અરે આ તો મરીઝનો શેર છે, આ તારો કાં છે. એ શેર તમને સંભળાવું કે છેવટે સાજું સમૂહ થઈ જાય છે, છેવટે સાજું સમૂહ થઈ જાય છે, પણ એ પહેલાં તો ઘણું થઈ જાય છે. તો આ એક અત્યારે જ્યારે યુગના યુગ પેલા કાપડિયાને ત્યાં જેવી રીતે એક પછી એક તાકા ઉખેડાતા હોય ને, એમ આપણે સમયના સળ ઉપર સળ બધા ઉખેડી રહ્યા છીએ. ત્યારે આ વાત કરવાનું મન થઈ ગયું. પછી ઘણા વર્ષ સુધી મેં ગઝલને હજુ બહુ જ ગહનતાથી પામવાની કોશિશ કરી. ગઝલના બધા જ પાસાઓ મેં ચકાસી જોયા, અને એ પછીનો જે મેં સંગ્રહ આપ્યો, એ સંગ્રહ એટલે અહમ ઓગાળવા આવ્યા. સાહેબ, એની એક ગઝલના 2-3 શેર તમને સંભળાવું કે જો પડીશ વિશ્લેષણોમાં તો નહીં લે તું મને, એનાલિટિકલ બનવાની કોશિશ કરીશ તો નહીં જામે આપણું. જો પડીશ વિશ્લેષણોમાં તો નહીં લે તું મને, કર કયું અંતરનું જીદ ના કર લઈ લે તું મને. જો પડીશ વિશ્લેષણોમાં તો નહીં લે તું મને,
કર કહ્યું અંતરનું, જીદ ના કર લઈ લે તું મને, થઈ ગયો છું તારી આજુબાજુનું વાતાવરણ. થઈ ગયો છું તારી આજુબાજુનું વાતાવરણ, જાત કર તું એવી, રૂવે રૂવે ઝીલે તું મને. અને એક બસ તારો જ છે અધિકાર આ અસ્તિત્વ પર. એક બસ તારો જ છે અધિકાર આ અસ્તિત્વ પર, જોગી બનવામાં છું, જલ્દી ભોગવી લે તું મને. આવી બી બહુ સુંદર મજાની વાતો અહમ ઓગાળવા આવ્યામાં થઈ શકી છે, કરી શક્યો છું. એની પહેલી ગઝલના 2-3 શેર તમને સંભળાવવાનું મન થાય છે. કિરણ આવ્યા તો અંધારા કરમ ઓગાળવા આવ્યા. રદીફની જોડે જે રમું છું એ જોજો સાહેબ. કિરણ આવ્યા તો અંધારા જેવા સવારના પહેલા કિરણો પડ્યા કે અંધારાને ખબર પડી ગઈ કે હવે અમારે અમારું કર્મ, અમારું કર્તૃત્વ સંકેલી લેવાનું છે. શેર જોજો. કિરણ આવ્યા તો અંધારા કરમ ઓગાળવા આવ્યા, આ ઝાકળ શાને પોતાના જન્મ ઓગાળવા આવ્યા. કિરણ આવ્યા તો અંધારા કરમ ઓગાળવા આવ્યા, આ ઝાકળ શાને પોતાના જન્મ ઓગાળવા આવ્યા. કહી દીધું ખરેખર સ્પર્શને, આજે ઝૂકીશું નહીં. કહી દીધું ખરેખર સ્પર્શને, આજે ઝૂકીશું નહીં. છુઈ મુઈના પરણો જો શરમ ઓગાળવા આવ્યા. છુઈ મુઈ રાતરાણી, અરે છુઈ મુઈ આપણે રાતરાણી શું આપણી લજામણી હતી. એક જ શરત, શેર જોજો સાહેબ. હતી એક જ શરત આખી સફરની, સાહજિક બનવું. આખી જિંદગી ખર્ચી નાખીએ છીએ આપણે બીજાને કેવા લાગીશું એની દરકારમાં. આપણે આપણને કેવા લાગીશું એની દરકાર જ નથી કરતા. આપણે સાહજિક બનતા જ નથી. હતી એક જ શરત આખી સફરની, સાહજિક બનવું. સમજ જે આ લઈ આવ્યા, ભરમ ઓગાળવા આવ્યા. એમને કોઈ ભ્રમનો સામનો જ ના કરવો પડ્યો, કારણ કે એ જે હતા એવા જે કોન્સ્ટન્ટ જીવ્યા. અને અમારે દેવ દેવી દોરા ધાગા દુઃખ ને સુખ છે પ્રેમ. અમારે દેવ દેવી દોરા ધાગા સુખ ને દુઃખ છે પ્રેમ. ખરા દર્શન કરી, ખરા દર્શન કરી દાયરો હરમ ઓગાળવા આવ્યા. દાયરો હરમ, દુકાનો, મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા, ચર્ચ, દેરાસર, આ બધી જવા દો. એટલે અમારે દેવ દેવી દોરા ધાગા દુઃખ ને સુખ છે પ્રેમ. ખરા દર્શન કરી દૈરો હરમ ઓગાળવા આવ્યા. અને છેલ્લો શેર છે દોસ્તો આ ગઝલનો કે અધિકૃત હો ભલે તો પણ પ્રશસ્તિઓ ગમે છે ક્યાં. અધિકૃત હો ભલે તો પણ પ્રશસ્તિઓ ગમે છે ક્યાં. તમારી પાસે આવ્યા તો અહમ ઓગાળવા આવ્યા. ગઝલની બીજી ગઝલના 2 શેર ખાલી તમને કહેવા છે, એક મતલા અને એક મક્તા. જિંદગીમાં 2 કે 3 મક્તા લખ્યા છે, એટલે ખાસ મારે તમને આ મક્તો કહેવો છે કે ગઝલની ગૂંજતી સરગમ સરળ ભાષામાં કહી દઈએ. ગઝલની ગૂંજતી સરગમ સરળ ભાષામાં કહી દઈએ. મુલાયમ મૌનનું રેશમ સરળ ભાષામાં કહી દઈએ.
અને અહીં સીધું સરળ જીવવાની એક જ રીત છે શોભિત. અહીં સીધું સરળ જીવવાની એક જ રીત છે શોભિત. હઠીલા પૂર્વગ્રહ કાયમ સરળ ભાષામાં કહી દઈએ. ઓહો. અને ક્યાંથી શરૂ કરવું? મેં તારા પર લે આ છોડ્યું. અને ક્યાંથી શરૂ કરવું? મેં તારા પર લે આ છોડ્યું. જન્મવું, જીવવું, મરવું, મેં તારા પર લે આ છોડ્યું. ઉછાળ્યા છે મેં રંગો અવનવા જો બારીકાઈથી. આત્મા અને પરમાત્માનો સંવાદ છે. ક્યારેક આત્મા બોલે છે, ક્યારેક પરમાત્મા બોલે છે. અને તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે કે ક્યારે આત્મા બોલે છે ને ક્યારે પરમાત્મા બોલે છે. ઉછાળ્યા છે મેં રંગો અવનવા જો બારીકાઈથી. કયા રંગેથી શું ભરવું? મેં તારા પર લે આ છોડ્યું. અને તું આવે મારી સામે આંખથી વાતો કરે ત્યારે. તું આવે મારી સામે આંખથી વાતો કરે ત્યારે થવું મગરૂર, કરગરવું, મેં તારા પર લે આ છોડ્યું. કયું તે તો કરી લે માર્ગ તારો પથ્થરો વચ્ચે. કયું તે તો કરી લે માર્ગ તારો પથ્થરો વચ્ચે. સરિતાની સમૂહ સરવું મેં તારા પર લે આ છોડ્યું. અને જીવનભરના કરમની ગાંસડી મેં ખોલી નાખી છે. જીવનભરના કરમની ગાંસડી મેં ખોલી નાખી છે. છે વારો તારો શું કરવું? મેં તારા પર લે આ છોડ્યું. આ બહુ જ પ્રિય ગઝલ. કોઈ જાણીતો શ્વાસ લાગે છે. પરબ્રહ્મ અવસ્થા છે હો સાહેબ. આ પ્રેમની પરબ્રહ્મ અવસ્થા છે. કોઈ જાણીતો શ્વાસ લાગે છે એ અહીં આસપાસ લાગે છે. કોઈ જાણીતો શ્વાસ લાગે છે એ અહીં આસપાસ લાગે છે. સાવ લીલો ઉજાસ લાગે છે. સાવ લીલો ઉજાસ લાગે છે. ઓસની નીચે ઘાસ લાગે છે. 5:30, 6, 6:15 સુમારે કોઈક હરિયાળી ઉપરથી ચાલવાનો જો સમય જીવ્યા હો તો આ શેર તમને બહુ યાદ આવશે કે કોઈ સાવ લીલો ઉજાસ લાગે છે. ઓસની નીચે ઘાસ લાગે છે. જે દિવસભર રહ્યો છે નિર્જન એ. જે દિવસભર રહ્યો છે નિર્જન એ રાત રાણીનો વાસ લાગે છે. કોયલોના આ તરબતર ટવકા, કોયલોના આ તરબતર ટવકા મારા કાવ્યોના પ્રાસ લાગે છે. ગત જન્મમાં કૂવો હશે શું અહીં? ગત જન્મમાં કૂવો હશે શું અહીં? આવીને કેમ પ્યાસ લાગે છે? અને શાંત ઊંડા નદીના પાણીનો, શાંત ઊંડા નદીના પાણીનો સાચું કહું તો રકાસ લાગે છે. નદીનું પાણી વળી ઊંડું ને શાંત કેવું? નદીનું પાણી તો હે ને ગંગોત્રીથી નીકળે ત્યારે જે ધબ 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 ધમ 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 એનો જે ફોર્સ હોય એ નદીનું પાણી હોવું જોઈએ. એમ એક સાથે ઘણા બધાને મળતું કોઈક પ્રિયજન અને દરેકના જીવનમાં થોડું થોડું
ઢોળાઈને પડ્યું હોય એવું કોઈ પ્રિયજન અચાનક સમય આવે શાંત થઈ જાય તો એના વખાણ બહુ થાય, પણ એનો જોસ્સો તો જતો રહ્યો હોય છે. શાંત ઊંડા નદીના પાણીનો સાચું કહું તો રકાસ લાગે છે. અને ક્યારેક હિમાલયની તળેટીમાંથી હિમાલયને જોવાની કોશિશ કરજો તો આ શેર તમને યાદ આવશે કે પહાડ પર વેર વિખેર તડકો છે, પહાડ પર વેર વિખેર તડકો છે, ખીણ તેથી ઉદાસ લાગે છે, કોઈ જાણીતો શ્વાસ લાગે છે, એ અહીં આસપાસ લાગે છે. આહા, કેવી પ્રિય ગઝલ ને કેવી જાણીતી ગઝલ યાર. પણ આજે તો થઈ જાય, તમારા માટે આજે થઈ જાય. આવું અજવાળું ના ઉગે ધણમાં. પહેલી વખત સુરેન્દ્રનગરનો થાનનો એ તરણેતરનો મેળો જોયેલો અને આભો થઈ ગયેલો કે આવું રૂપ અને આટલું બધું રૂપ. આવું અજવાળું ના ઉગે ધણમાં, કંઈક જાદુ હશે રબારણમાં. આજે તે આંખ ફેરવી લીધી, આજે તે આંખ ફેરવી લીધી. અરે કાલે બેઠો તો તારી પાપણમાં, આજે તે આંખ ફેરવી લીધી, કાલે બેઠો તો તારી પાપણમાં. સહેજ ઉંમર વધી હો વર્ષાની, 4 મહિના વર્ષા ઋતુના, અષાઢ શ્રાવણ ભાદરવો ને આસો. એમાં અષાઢમાં તો જ્યારે પહેલો વરસાદ અને પહેલો ધોધમાર વરસાદ આવે ત્યારે તો કેવો ખાબકે સાહેબ. સહેજ ઉંમર વધી હો વર્ષાની એમ લાગી રહ્યું છે શ્રાવણમાં. રમેશ કહે છે ને, બંધ હોઠમાં 16 વર્ષની કન્યા આળસ મરડે રે, વરસાદ ભીંજોય. સહેજ ઉંમર વધી હો વર્ષાની એમ લાગી રહ્યું છે શ્રાવણમાં. વૃદ્ધો સામાન્યતઃ ઉઠી વહેલા. ઓલ્ડ મેન એન્ડ ધ સી, અર્નેસ્ટ હેમિંગવેની નોબેલ પ્રાઇઝ વિનર બુક. એમાં એક બહુ સુંદર વાક્ય છે, વાય ડુ ઓલ્ડ મેન વેક સો અર્લી? ઇઝ ઇટ ટુ હેવ વન લોંગર ડે? એમાંથી આ શેર ઇન્સ્પાયર થઈને લખ્યો છે સાહેબ. મારા પૂજ્ય પિતાશ્રીને, મારા બાપાને, મારા અનંતરાય દેસાઈ નામના મિત્રને આ શેર મને એમણે આપ્યો છે કે વૃદ્ધો સામાન્યતઃ ઉઠી વહેલા દીર્ઘ દિવસ જીવે છે ગળપણમાં. અને રેતી આવી રૂપાળી તો ના હોય, રેતી આવી રૂપાળી તો ના હોય, ક્યાંક કૂવો છુપાયો છે રણમાં. અને હા, લીલો કાચ જેવો મુજારો, હા લીલો કાચ જેવો મુજારો વેડફી નાખ્યો છે મેં સમજણમાં. આવું અજવાળું ના ઉગે ધણમાં, કંઈક જાદુ હશે રબારણમાં. હા 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 હા. એક બહુ જરા આ બધું જે ચાલુ થયું ને, હુકમો ને ફતવા ને આ બધું, એ વખતે આ ગઝલ આવેલી. અને બિલકુલ ગઝલના મિત્રો માટે પહેલી વખત આ સ્ટેજ ઉપરથી કે કોઈ પણ પબ્લિક પ્લેટફોર્મ પરથી આ ગઝલ રજૂ કરું છું. અને આ ગઝલ મારી બહુ જ પ્રિય ગઝલ છે, મારી શ્રેષ્ઠ 5 ગઝલમાંની એક છે. અને કોઈને ખબર નથી આ ગઝલ. કોઈ કે વાંચી હોય તો બરોબર છે, બાકી નથી ખબર, કોઈને ખબર. જમીન પૂછી રહી છે, સવાલ સળગે છે. જમીન પૂછી રહી છે, સવાલ સળગે છે, અમે ઉગાડ્યો હતો, શું એ ફાલ સળગે છે? જમીન પૂછી રહી છે, સવાલ સળગે છે, અમે ઉગાડ્યો હતો, શું એ ફાલ સળગે છે? જુરે છે સ્પર્શની વર્ષાને રોમના ચાતક, જુરે છે
સ્પર્શની વર્ષાને રોમના ચાતક જરા જો ધ્યાનથી આખીએ ખાલ સળગે છે. બહુ મથ્યો છું પછી આવી છે સરસ આ ક્ષણ. કબીર યાદ કરજો, બહુ મથ્યો છું પછી આવી છે સરસ આ ક્ષણ. જઈએ ઘરને હવે જોવા ચાલ સળગે છે. બહુ મથ્યો છું પછી આવી છે સરસ આ ક્ષણ. જઈએ ઘરને હવે જોવા ચાલ સળગે છે. ને પૂજા, અઝાન, સમજ, ભાઈચારો ઇત્યાદિ સળગતું હોય છે ત્યારે કમાલ સળગે છે. આ બધા હિપોક્રેસીના અલગ અલગ નામ છે. પૂજા, અઝાન, સમજ, ભાઈચારો ઇત્યાદિ સળગતું હોય છે ત્યારે કમાલ સળગે છે. અને છે ઘેરા કેસરી વીરત્વ જેવો એનો રંગ. છે ઘેરા કેસરી વીરત્વ જેવો એનો રંગ. ગહન તિમિર છે ઘેરા કેસરી વીરત્વ જેવો એનો રંગ. ગહન તિમિર છે છતાં એક મશાલ સળગે છે. જમીન પૂછી રહી છે, સવાલ સળગે છે. અમે ઉગાડ્યો હતો, શું એ ફાલ સળગે છે? હા 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 હા, બહુત અચ્છે ભાઈ, બહુ મજા આવી ગઈ આ બધી ગઝલોને તમારી સાથે યાદ કરવામાં. ક્યા બાત હે. અનભ આવું રંગીન કમ ઉઘડે છે, ઋતુઓને લખવા કલમ ઉઘડે છે. ઢળેલી નજરની કસમ ઉઘડે છે, ઢળેલી નજરની કસમ ઉઘડે છે, ઢળેલી નજરની કસમ ઉઘડે છે. રુજુ રેશમી રૂપ રસમ ઉઘડે છે. નવું કઈ મુલાયમ નરમ ઉઘડે છે, નવું કઈ મુલાયમ નરમ ઉઘડે છે, નવું કઈ મુલાયમ નરમ ઉઘડે છે. પ્રથમ સ્પર્શ સાથે શરમ ઉઘડે છે. ગુલાબી બને છે સમય સાંજ ટાણે, ગુલાબી બને છે સમય સાંજ ટાણે, ગુલાબી બને છે સમય સાંજ ટાણે. સરોવર બનીને સનમ ઉઘડે છે, ઉજાસો ન તાળા ખુલે છે ક્ષિતિજ પર, ઉજાસો ન તાળા ખુલે છે ક્ષિતિજ પર, ઉજાસો ના તાળા ખુલે છે ક્ષિતિજ પર. ફૂલોના સુગંધી અહમ ઉઘડે છે, પુરુ સાથિયા અંગમાં હું અનોખા, પુરુ સાથિયા અંગમાં હું અનોખા, પુરુ સાથિયા અંગમાં હું અનોખા. ખૂણાઓના ભેદી ભરમ ઉઘડે છે, અનબ આવું રંગીન કમ ઉઘડે છે, કમ ઉઘડે છે.
ક્યાં વાત. હા હા સાહેબ, એક બહુ મોટા ઉદ્યોગપતિએ એક બહુ મોટા છાપાના ગ્રુપના માલિકને એક વખત એવું કહી દીધેલું કે આઈ કેન બાય એની વન. અને પેલા છાપાના ગ્રુપના માલિકે પેલા બહુ મોટા ઉદ્યોગપતિને હેરાન કરી નાખેલા. 392નો ભાવ 1900 જવા દો કોઈક સાલમાં એ 47 રૂપિયા ઉપર આવી ગયેલો. એવી હાલત ખરાબ થઈ ગયેલી આ એક વાક્યને લીધે. આટલું નાનું વાક્ય, આઈ કેન બાય એની વન. અને એને લીધે જે બન્યું એમાંથી શોભિત દેસાઈએ એક ગજબનું તારણ કાઢ્યું છે સાહેબ. અને જિંદગીમાં ખાસ ખ્યાલ રાખજો, તમારા માટે કદાચ બહુ નાની વાત હોઈ શકે પણ સામેવાળાને માટે એટલી મોટી વાત હોઈ શકે કે જે વિવેક જાળવવાની વાત કહી છે ને એ આ છે કે બધા સામ્રાજ્ય તૂટ્યા અલ્પતાથી. બધા સામ્રાજ્ય તૂટ્યા અલ્પતાથી, તિમિર ડરતું રહે છે આગિયાથી. લઈ આવ્યા ચમક તારાઓ ત્યાંથી. નેગેટિવ ને પોઝિટિવ જોજો, પોઝિટિવ ને નેગેટિવ. લઈ આવ્યા ચમક તારાઓ ત્યાંથી, મળ્યું છે આભને અંધારું જ્યાંથી. સુગંધોના તમે જે મોકલ્યા એ, સુગંધોના તમે જે મોકલ્યા એ, લઈ લીધા મેં સંદેશા હવાથી. સુગંધોના તમે જે મોકલ્યા એ, લઈ લીધા મેં સંદેશા હવાથી. અલગ ઊભો રહી જોયા કરું છું. અલગ ઊભો રહી જોયા કરું છું. બધા ક્યાં જાય છે, આવે છે ક્યાંથી? અલગ ઊભો રહી જોયા કરું છું. બધા ક્યાં જાય છે, આવે છે ક્યાંથી? ને જનારો ક્યારનો ચાલ્યો ગયો છે. જનારો ક્યારનો ચાલ્યો ગયો છે. હવે શું થઈ શકે ભેગા થવાથી? જનારો ક્યારનો ચાલ્યો ગયો છે. હવે શો ફાયદો ભેગા થવાથી? બધા સામ્રાજ્ય તૂટ્યા અલ્પતાથી, તિમિર ડરતું રહે છે આગિયાથી. ઓહો હો, વાહ! આપણો તો સમય હવે પૂરો થવા પર આવી પહોંચ્યો. ચાલો ત્યારે બે ત્રણ શેર જોઈએ અને પછી એક છેલ્લી ગઝલથી સમાપન કરીએ. યુદ્ધ ટાણે આટલું અસવાર કર. યુદ્ધ ટાણે આટલું, અત્યારે ઘોડા પર ચડીને યુદ્ધ કરવા જઈ રહ્યો છે ત્યારે હે અસવાર આટલું કર. યુદ્ધ ટાણે આટલું અસવાર કર. સૌ પ્રથમ તારો અહમ સંહાર કર. આખું રૂટ કોઝ જે છે ને એ આ છે દુનિયાની તકલીફોનું. યુદ્ધ ટાણે આટલું અસવાર કર. સૌ પ્રથમ તારો અહમ સંહાર કર. ને વેર લેવાનો નવો રસ્તો કહું. ડૉક્ટર વિક્રમ લોસ એન્જલિસ, એમણે કહેલું કે આ શેર યુનોની ઓફિસમાં હેડક્વાર્ટર ઉપર લગાડવો જોઈએ તો દુનિયાના અડધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. ડૉક્ટર વિક્રમ કામદાર કે યુદ્ધ ટાણે આટલું અસવાર કર. સૌ પ્રથમ તારો અહમ સંહાર કર. ને વેર લેવાનો નવો રસ્તો કહું. શત્રુ પર તાજો નવો ઉપકાર કર. એવો અનાદિકાળથી અદ્ભુત પ્રસન્ન છું. એવો અનાદિકાળથી અદ્ભુત પ્રસન્ન છું. બેઠો છું કલ્પવૃક્ષની નીચે, નિરીચ્છ છું. પલળે છે મારા પ્રેમમાં અવની નિશબ્દ થઈ. પલળે છે મારા પ્રેમમાં અવની નિશબ્દ થઈ.
વરસું છું નભથી એમ હું જાણે વિરક્ત છું. પલળે છે મારા પ્રેમમાં અવની નિશબ્દ થઈ. પલળે છે મારા પ્રેમમાં અવની નિશબ્દ થઈ. વરસું છું નભથી એમ હું જાણે વિરક્ત છું. આવેગ સૌ સમાવી લઉં છું સિફતથી હું. આવેગ સૌ સમાવી લઉં છું સિફતથી હું. જળથી જ્યાં આગ છૂટી પડે એ અભિન્ન છું. અને હું એ વિચાર છું નથી કહેવાયો જે હજી. હું એ વિચાર છું નથી કહેવાયો જે હજી. ત્યાં લગ હું મૂલ્યવાન છું જ્યાં લગ અવ્યક્ત છું. અને મારી ગઝલ છે ભાષાની ઉત્ક્રાંતિનો વિલાસ. મારી ગઝલ છે ભાષાની ઉત્ક્રાંતિનો વિલાસ. છું એક પણ એ યાદ રહે કે સમસ્ત છું. છેલ્લો શેર. મને પીડે છે કોઈ ઇંતજાર સોંસરવો. મને પીડે છે કોઈ ઇંતજાર સોંસરવો. આ કોણ છે જે સમયની બહાર ઊભું છે. ગઝલ્સ પેજ હવે યુટ્યુબ પર પણ. વધુ અપડેટ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું ના ચૂકશો. youtube.com/c/ગઝલ્સ પેજ. આભાર.